સાહેબના થોડાક દોહા આપણે જોયા. તમારા સ્ક્રીનમાં જે ફોટો છે ને એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે. એ ભાષા વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર છે. એનો યુટ્યુબ ઉપર એક સરસ મજાનો વિડીયો છે કે સંત કબીર કઈ જાતિના હતા. તો એમને એક સરસ મજાનું સમજાવ્યું છે અને એ પુસ્તકનો એને રેફરન્સ પણ આપ્યો છે. આ વિડીયોમાં યુટ્યુબ ઉપર છે કે સંત કબીરે પોતાના દોહામાં પોતાની એક જગ્યાએ કોરી અને એક જગ્યાએ જુલાહા લખ્યું છે. તો એના વિશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ સમજાવે છે કે એ સમયે સંત કબીરના સમયમાં જે મુસ્લિમ આક્રમણો ભારતમાં આવી ગયા હતા ને એનું શાસન હતું. તો જે કોલી વંશમાંથી, એટલે કોલી એટલે જે ગૌતમ બુદ્ધ જેની સાથે ગૌતમ બુદ્ધના જે માતા છે કોલી વંશના મહામાયા, એમના માસી પ્રજાપતિ ગૌતમી અને એમના પત્ની યશોધરા જે કોલી વંશના હતા. તો કોલી રાજા જે અંજનના પુત્રી મહામાયા, કોળી વંશ છે એ બહુ જૂનો વંશ છે. શાક્ય, કોળી, નાગ, મલ્લ. તો કોલી વંશ ને એ યુપીમાં કોરી કહેવાય, બોલવામાં કોલી ને બદલે કોરી બોલે, કોલી. તો એ કોરીમાંથી જે લોકો મુસ્લિમ બન્યા, કન્વર્ટ થઈ ગયા, એને જુલાહા કહેવાય. આજની તારીખે પણ એ જુલાહાનો આખો વિસ્તાર છે એ રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું છે કે એ જે ઉત્તર પ્રદેશની અંદર એક વિસ્તાર છે ત્યાં જુલાહા લોકો, જે મુસલમાન, જે કોલીમાંથી કન્વર્ટ, ધર્મ પરિવર્તન કરી અને બન્યા મુસ્લિમ, તો એક જુલાહા. તો સંત કબીર જ્યારે એનો સમય હતો ત્યારે એ કોરીમાંથી એ હતા એમના માતા પિતાને. તો એમને ખબર હતી કે મારા દાદા કે બે પેઢી પહેલા કોરીમાંથી જુલાહા બન્યા, એટલે એમને એક જગ્યાએ પોતાને કોરી કીધા છે અને એક જગ્યાએ જુલાહા પણ કીધા છે. એટલે આજની તારીખે પણ કોળી સમાજના લોકોને ઘણાને ખબર જ ન હોય કે ભાઈ જુલાહા એટલે એ તો કોઈ જુદા જ મુસ્લિમને સમજતા, પણ એ જુલાહા છે એ જ કોળી સમાજ છે. તો એ સરસ મજાનું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહે સમજાવ્યું છે કે તથાગત ગૌતમ બુદ્ધને જેમ કોળી સમાજ સાથે લોહીના સંબંધ છે, એમ સંત કબીર સાહેબને પણ કોળી સમાજ સાથે લોહીના સંબંધ છે. એમાં ગુજરાતમાં સૌથી જેની મોટી વસ્તી છે એ કોળી સમાજ. એમને સંત કબીર કોળી હતા એ મોટાભાગના એને ખબર નથી. તો આ એમણે બહુ સરસ મજાનું સમજાવ્યું છે. તો મિત્રો, આ હતી થોડીક આપણે કબીર સાહેબના જીવન વિશે આપણે જાણ્યું, અને એમના જે દુહા છે, એમની જે વાણી છે, એમાંથી આપણે પ્રેરણા લઈ કે અંધશ્રદ્ધા, કુરિવાજો, પાખંડથી દૂર રહીએ. ધર્મના નામે આપણને જે લોકો છેતરે છે એને આપણે ઓળખતા શીખીએ. અને જે તથાગત ગૌતમ બુદ્ધની જે વાત છે એ જ વાત સંત કબીર સાહેબે એની રીતે આગળ વધારી. ગૌતમ બુદ્ધના સમયમાં તો કોઈ ઈશ્વર કે દેવી દેવતા કઈ હતા નહીં, બ્રાહ્મણ ધર્મ હતો નહીં, એટલે ગૌતમ બુદ્ધ એની વિરુદ્ધ કઈ બોલ્યા નથી. પણ જયારે સંત કબીર સાહેબનો સમય હતો જન્મે, તો એ 700 વર્ષ પહેલા તો એ સમયે તો બધું હતું. એટલે સ્વાભાવિક છે કે એમણે એમના વિરુદ્ધ બોલ્યું. ગૌતમ બુદ્ધે ફક્ત માનવ ધર્મની જ વાત કરી છે, શીલ અને સંસ્કારની જ વાત કરી છે. પણ કબીર સાહેબને આ બધું પાખંડ દૂર કરવા માટે પણ એમને બધી વાત અંદર લખી છે. તો મિત્રો, આ વિડીયો આપણી ઝલકારી ટીવી ચેનલ ઉપર છે. તમે બધાને વિનંતી કે આ વિડીયો જેટલો એનો પ્રચાર પ્રસાર થાય એ કરજો, અને સંત કબીર સાહેબના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ. એ જ આ વિડીયોનો આપણો ઉદ્દેશ છે, હેતુ છે. આપણે અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.